Friends, we are discussing very important philosophy of modern corporate world, and that is called corporate governance. એમાં આપણે પહેલાં વાત કરી કોર્પોરેટ ગવર્નન્સ છે એનું એમાં કઈ કઈ બાબતો સમાવેશ થાય છે. પહેલાં અર્થ લીધો, વ્યાખ્યા લીધી, એના કેટલાક જે કંઈ એના સમાવેશ થાય છે બાબતો લીધી. હવે આપણે કોર્પોરેટ ગવર્નન્સના કેટલાક મૂળ તત્વો કે સિદ્ધાંતો જોશું કે કોર્પોરેટ ગવર્નન્સની ફિલોસોફી જ્યારે કોઈ કંપની ફોલો કરે છે ત્યારે એમાં એ કેવા કેવા પ્રકારના પગલાઓ લે છે, એમાં શું ખરેખર કરે છે, એને સીધી રીતે બહુ સાદી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે? તો આપણે વાત કરશું. બરાબર છે? એમાં એક પછી લેતા જઈએ છીએ આપણે. ફોર એક્ઝામ્પલ, પહેલું, બોર્ડની સત્તા અને કાર્યક્ષેત્ર નક્કી કરવું. બરાબર? બોર્ડ એટલે તો કે બીઓડી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. બરાબર? બોર્ડ એટલે બીજું કોઈ બોર્ડ નથી, પણ જેને આપણે સંચાલક મંડળ કહીએ છીએ. બરાબર? સૌથી પહેલાં તો સંચાલક મંડળ એટલે કે જેને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહીએ છીએ એના સીઈઓ, પછી મેનેજિંગ ડિરેક્ટર્સ હોય તો મેનેજિંગ ડિરેક્ટર્સ, ચેરમેન, પછી જે કંઈ સમગ્ર બીજા કહી શકાય એવા જે સભ્યો છે એ બધાના કાર્યો, સત્તા, કાર્યક્ષેત્ર, જવાબદારી આ બધું પહેલાંથી નક્કી કરી રાખવું જોઈએ. બરાબર છે? કે ભાઈ સીઈઓ છે તો એની જવાબદારી શું, એને શું કામ કરવાનું. બરાબર? સંચાલક મંડળનું કાર્યક્ષેત્ર શું. બરાબર? પછી ચેરમેન છે તો એનું કાર્યક્ષેત્ર શું, એને શું કરવાનું, એની જવાબદારી શું. આવી બધી બાબતો છે. એટલે કે સંચાલક મંડળની સત્તા અને એનું કાર્યક્ષેત્ર છે એ અગાઉથી બધા જ વ્યક્તિઓ જે છે એમાં એ બધાનું અગાઉથી નક્કી કરી રાખવું જોઈએ, જેથી કરીને દરેકને ખ્યાલ આવે કે મારે શું કરવાનું છે અને કઈ બાબત માટે હું જવાબદાર છું. બરાબર છે? પછી બીજું તો કે રાષ્ટ્રના કાયદાઓ. બરાબર? રાષ્ટ્રના કાયદાઓ છે એ કેવા હોવા જોઈએ તો કે સ્પષ્ટ હોવા જોઈએ, એની જોગવાઈઓ સ્પષ્ટ હોવી જોઈએ. તો એનું પરિણામ એ આવે કે ભાઈ કંપનીને ખ્યાલ આવે કે ભાઈ આપણે શું કરવાનું છે, આપણે શું કરવાનું નથી. તો રાષ્ટ્રના કાયદાઓ છે એ સ્પષ્ટ હોવા જોઈએ અથવા એની જોગવાઈઓ સ્પષ્ટ હોવી જોઈએ. બરાબર છે? ત્રીજું, પર્યાવરણ. સંચાલકીય પર્યાવરણ છે એ કેવું હોવું જોઈએ? સંચાલકીય પર્યાવરણ એકદમ, જેને કહેવાય ને કે એકદમ પારદર્શક હોવું જોઈએ. એવું વાતાવરણ, એવું પર્યાવરણ ક્રિએટ કરવાનું કે એની અંદર છે ને એકદમ ગુણવત્તાપૂર્વક કામ થઈ શકે, એકદમ શ્રેષ્ઠ રીતે કામ થઈ શકે, જેમાં નીતિમત્તાના મૂલ્ય જે કંઈ ધોરણો છે એની જાળવણી પણ થઈ શકે, અથવા સામાન્ય શબ્દો કહીએ તો પ્રમાણિકતાથી કંપનીનું સંચાલન થઈ શકે. તો સંચાલકીય પર્યાવરણ એકદમ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ અથવા એકદમ પારદર્શક હોવું જોઈએ. કોઈની નિમણૂક કરવામાં આવે તો એકદમ પારદર્શક નિમણૂક થવી જોઈએ. એમ નહીં કે ભાઈ એ લોકો ઓળખીતો હતો તો એને મૂકી દીધો. બરાબર? એવું બધું નહીં, પણ એકદમ પારદર્શક રીતે, પ્રમાણિકતાથી, નીતિમત્તાથી કંપની ચાલે એ પ્રકારનું આખું પર્યાવરણ હોવું જોઈએ. તો એ પણ એની ખાસ જેને કહેવાય કે બાબત છે. બરાબર છે? ચાર, બરાબર? સંચાલક મંડળ છે એના સભ્યો અનુભવી હોવા જોઈએ, કારણ કે એને આપણે કંપની સોંપીએ છીએ. આપણે શેર હોલ્ડર તરીકે કંઈ આપણી પાસે એટલો બધો સમય નથી કે આપણે કંપનીમાં જઈએ અને આપણે કંપનીનું સંચાલન કરીએ. તો આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક કરીએ છીએ, આપણા પ્રતિનિધિ તરીકે એને મૂકીએ છીએ. તો કમસે કમ સંચાલક મંડળના જે સભ્યો છે, બરાબર, એ પોતાનું કામ સરસ રીતે કરી શકે એ માટે એની પાસે યોગ્ય ગુણવત્તા હોવી જોઈએ, એની પાસે એ માટેનું કૌશલ્ય હોવું જોઈએ અને એ માટેનો એની પાસે અનુભવ પણ હોવો જોઈએ. બરાબર છે? તો સંચાલક મંડળ છે એ કૌશલ્યવાળું હોવું જોઈએ. સંચાલકોની નિમણૂક જે થાય છે એ પારદર્શક રીતે થવી જોઈએ. આપણે પહેલાં પણ વાત કરી કે નીતિમત્તાના ધોરણો છે એ જળવાય, પ્રમાણિકતાથી કંપની ચાલે, એ આનો મુખ્ય સાર છે. જેને આપણે કોર્પોરેટ ગવર્નન્સ કહીએ છીએ, જે ફિલોસોફી છે એનું સેન્ટર પોઈન્ટ, એની થીમ છે શું છે કે કંપની નીતિમત્તાથી અને કંપની
મૂલ્યનિષ્ઠ રીતે અને કંપનીની પ્રમાણિકતાથી ચાલવી જોઈએ. તો સંચાલકોની જ્યારે નિમણૂક કરવામાં આવે ત્યારે એ પારદર્શક રીતે નિમણૂક થવી જોઈએ, બરાબર છે, ટ્રાન્સપરન્ટ રીતે. એમાં એટલે ટૂંકમાં કાંઈ એમાં કોઈ જાતનો કહેવાય ને કે ગોટાળો કે એવી ન હોય એવી રીતે. તો પારદર્શક રીતે એની નિમણૂક થવી જોઈએ. તો આ બધા એના કેટલાક મૂળ તત્વો છે એને આપણે જોઈ લઈએ છીએ, બરાબર. સંચાલક મંડળના જે નવા સભ્યો છે કે જેની પાસે અનુભવ નથી, બરાબર, તો એવા લોકોને તાલીમ મળી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે એ જો તાલીમબદ્ધ હશે, બરાબર છે, તો જ એ પોતાનું કામ, પોતાની સેવા બરાબર આપી શકશે. એટલે પોતાની ફરજ વધુ સારી રીતે બજાવી શકે એ માટે, બરાબર છે, તેમની નિમણૂક કર્યા પછી તેમને યોગ્ય રીતે તાલીમ આપવી જોઈએ અથવા એની વ્યવસ્થા કરવી જોઈએ, બરાબર છે. તો એ પણ એનો એક મૂળ તત્વ સિદ્ધાંત છે. પછી બોર્ડ સ્વતંત્ર જો બોર્ડ છે એ સ્વતંત્ર કામ કરી શકે એ માટે થઈને એવું સૂચન છે કે અડધાથી વધારે સભ્યો, બરાબર છે, મોટાભાગે અડધા સભ્યો, સંચાલક મંડળ જે છે એના અડધા સભ્યો છે સ્વતંત્ર હોવા જોઈએ. એટલે સ્વતંત્ર એટલે કેવા સ્વતંત્ર? તો કે જેનું કંપની સાથે કોઈ આર્થિક યુદ્ધ હોતું નથી, બરાબર છે. તો એવા સ્વતંત્ર સભ્યો દ્વારા જો કંપનીનું સંચાલન કરવામાં આવશે તો સ્વાભાવિક છે કે નીતિમત્તાનું અને પ્રમાણિકતાનું પાલન કરવામાં આવશે. તો બોર્ડ છે, બરાબર છે, બોર્ડની સ્વતંત્રતા એ બહુ અગત્યની છે. તો બોર્ડ સ્વતંત્ર રીતે કામ કરી શકે એ માટે થઈને આવી વ્યવસ્થા હોવી જોઈએ. જો મિટિંગો છે ને એ વાસ્તવમાં પ્રશ્નો સોલ્વ કરવા માટેના રસ્તાઓ છે. મિટિંગોમાં બધા પ્રશ્નો જોખમો ઉપર ડિસ્કસ થતી હોય છે, બધા સભ્યો પોતાના એમાં અભિપ્રાયો આપતા હોય છે અને જે પ્રશ્નો હોય અથવા જે મુદ્દો હોય એના ઉપર સોલ્યુશન્સ તૈયાર કરવામાં આવતા હોય છે. એટલે એવું કહેવામાં આવે છે કે ભાઈ મિટિંગો સતત થવી જોઈએ, બરાબર છે. અને મિટિંગો થવી એ મહત્ત્વનું નથી, પણ બધાએ પાછું એમાં સતત અથવા નિયમિત રીતે એમાં હાજરી આપવી જોઈએ, બરાબર છે. અહીંયા એક ઉમેરી શકો તમે નિયમિત, બરાબર. તો સભ્યોએ નિયમિત હોમવર્ક કરીને આવવાનું. પાછું એવું નહીં અગાઉથી તમારે એને એજન્ડા મોકલી દેવાનું અને બધા સભ્યો આવે તો એ બધા હોમવર્ક કરીને આવે અને પછી ચર્ચાઓમાં ભાગ લઈ અને પોતાના જે કાંઈ સૂચનો છે એ આપે અને એ રીતે જે કાંઈ પ્રશ્ન છે, ઇસ્યુ છે, જે કાંઈ બાબત છે એનું યોગ્ય નિરાકરણ લાવી શકાય. તો બોર્ડની મિટિંગો સતત થવી જોઈએ અને બધા જ સભ્યોએ એમાં નિયમિત રીતે ભાગ લેવો જોઈએ, બરાબર છે. તો એ પણ એનો એક મહત્ત્વનો કહી શકાય એવો સિદ્ધાંત છે, બરાબર છે. બોર્ડ છે એ સાધન સંપન્ન હોવું જોઈએ. એટલે કે બોર્ડ છે એ પોતાની જવાબદારી વફાદારીપૂર્વક અને એકદમ ઉત્તમ રીતે નિભાવી શકે એ માટે એની પાસે તમામ પ્રકારના સાધનો હોવા જોઈએ. કંપનીએ એને તમામ પ્રકારના સાધનો છે એ પૂરા પાડવા જોઈએ, બરાબર છે. તો જો એની પાસે સાધન સંપન્ન હશે, બોર્ડ જેને આપણે સંચાલક મંડળ કહીએ છીએ, સાધન સંપન્ન હશે, કંપનીએ એને સંપૂર્ણ પ્રકારની વ્યવસ્થા પૂરી પાડેલી હશે, તો એ પોતાનું કામ બરાબર કરી શકશે. તો એ પણ એનો એક મહત્ત્વનો કહી શકાય સિદ્ધાંત છે, બરાબર. અને 10મું એમાં ધંધાનું સમાજ પ્રત્યેનું ઋણ ધંધાએ અદા કરવું જોઈએ, બરાબર છે. કારણ કે ધંધો છે એ સમાજમાંથી કમાય છે, સમાજમાંથી એ પોતે પોતાનું જે કાંઈ વેલ્થ છે એ તૈયાર કરે છે. તો સમાજના સહકાર વગર વિકાસ એ કરી શકતું નથી ધંધો, બરાબર છે. તો
ધંધાએ પોતાના જુદા જુદા કાર્યો દ્વારા જે સમાજ પ્રત્યેનું ઋણ છે એ અદા કરવું જોઈએ. બરાબર, દરેક કંપનીએ સમાજ માટે કંઈક કરવું જોઈએ. ઇન શોર્ટ આપણે વાત કરીએ તો આ એની સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને એ એને નિભાવવી જ પડે. બરાબર, તમે સમાજ પાસેથી કામ લ્યો છો, સમાજ પાસેથી તમે કમાઓ છો, તમે સમાજ સાથે છો, સમાજ તમને સહકાર આપે છે, તમારી વસ્તુઓને ખરીદે છે. બરાબર, એટલા માટે તમારી કંપની છે એ વિકાસ કરે છે. તો હવે તમે એના પ્રત્યેનું ઋણ અદા કરો. બરાબર, કુદરતી આપત્તિ આવે તો તમે એને સહાય કરો, સમાજને માટે કંઈ તમે દાન આપો, તમે એની માટે કંઈક મદદ કરો. બરાબર છે, સમાજના જે નબળા વર્ગ છે તો એ નબળા વર્ગ માટે તમે કંઈક સુવિધાઓ છે એ તમે પહોંચાડવાનો પ્રયત્ન કરો. જેમ કે ગરીબ બાળકો હોય તો એને સ્કોલરશિપ તમે આપી શકો. બરાબર છે, પછી ગરીબ બાળકો છે તો એને તમે તમારે ત્યાં નોકરીએ રાખી શકો. પછી હોસ્પિટલ્સ છે, સ્કૂલ્સ છે, એની ભેટ તમે સમાજને આપી શકો. તો આ બધું સમાજનું ઋણ છે. કારણ કે આપણે સમાજમાં રહીએ છીએ, સમાજના સહકારથી કામ કરીએ છીએ અને સમાજમાંથી આપણે કમાઈએ છીએ. તો સમાજ માટે આપણે આ પ્રકારની આપણી જવાબદારી છે એને આપણે પ્રમાણિકતાથી નિભાવવી જોઈએ. તો એ પણ કન્સેપ્ટ અહીંયા લેવામાં આવ્યો છે. કોર્પોરેટ ગવર્નન્સ છે એ બધાનું ધ્યાન રાખે છે કે ભાઈ તમે તમારા પક્ષકારોને તો તમે એના હિતોનું સંવર્ધન કરો, પણ સાથોસાથ તમે સમાજના હિતોનું પણ સંવર્ધન કરો, સમાજને પણ કંઈક આપો. આ ફિલોસોફી જે છે એ કોર્પોરેટ ગવર્નન્સમાં છે. બરાબર, તો ધંધાનું સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવું એ પણ અહીંયા તમે જોઈ શકો. બરાબર છે. બરાબર, યોગ્ય માહિતી સંચારની વ્યવસ્થા એટલા માટે પૂરી કરવી જોઈએ કારણ કે જો સંચાલક મંડળ છે એને ખ્યાલ આવે કે ધંધો કેટલા કાર્યક્ષમતાથી ચાલે છે તો જ એ પોતાનું કામ કરી શકે. બરાબર, કારણ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે અથવા સંચાલક મંડળ છે એનું કામ શું છે તો કે ધંધાની કાર્યક્ષમતા ઉપર વોચ અથવા સુપરવિઝન કરવું કે ભાઈ આપણો ધંધો કેટલી કાર્યક્ષમતાથી ચાલે છે, આપણે ક્યાં આપણી લેક છે, આપણા ક્યાં પ્લસ પોઈન્ટ છે, આપણે ક્યાં સુધારો કરવાનો છે. આ બધાનું સુપરવિઝન કરવાનું કામ એ સંચાલક મંડળનું છે. હવે સંચાલક મંડળને જો યોગ્ય રીતે યોગ્ય સમયે યોગ્ય માહિતી મળતી ન હોય તો એ પોતાનું સુપરવિઝન છે બરાબર કરી શકતી નથી. બરાબર છે, કારણ કે સંચાલક મંડળને ખ્યાલ તો આવવો જોઈએ કે અહીંયા આપણે તૂટીએ છીએ, અહીંયા આપણે ખામી છે, આ આપણા માઇનસ પોઈન્ટ છે, આપણે આ સુધારવાનું છે. બરાબર, એને ખ્યાલ તો આવવો જોઈએ. ખ્યાલ આવે તો એની માટેના પગલાઓ, એની માટેની વિચારણા કરી શકે. તો એ માટે થઈને એને યોગ્ય સમયે યોગ્ય માહિતી મળી જાય એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. બરાબર છે, તો એને કહેવાય છે યોગ્ય માહિતી સંચારની વ્યવસ્થા ઊભી કરવી. માહિતી સંચારની જો યોગ્ય વ્યવસ્થા હશે તો સંચાલક મંડળ છે એને સતત માહિતી મળશે કે આપણો ધંધો કેટલી કાર્યક્ષમતાથી ચાલે છે અને આપણે શું શું કરવાનું છે. બરાબર, તો એ પણ એક ખાસ જોઈ શકાય. પછી 12 બરાબર છે, જોખમનું યોગ્ય અને અસરકારક સંચાલન કરવું. જોખમો ઉઠાવવાથી ફાયદો થતો નથી, જોખમો નિવારવાથી, એનું યોગ્ય સંચાલન કરવાથી ફાયદો થાય છે. બરાબર, તો સંચાલક મંડળે સતત જોખમો ઉપર નજર રાખતી રહેવી પડે કે કંપની સામે કેવા કેવા જોખમો આવી રહ્યા છે અને એની માટેની એને વ્યવસ્થા સતત કરતી રહેવી પડે. બરાબર છે, અથવા એ માટેનું યોગ્ય અને અસરકારક સંચાલન એને સતત કરતું રહેવું પડે. તો જોખમનું યોગ્ય અને અસરકારક સંચાલન કરવું એ પણ એની વાત છે. બરાબર છે, તો આ રીતે તમે જોવા જાઓ તો આ બધા શું છે તો કે આ બધા કોર્પોરેટ ગવર્નન્સના કેટલાક સિદ્ધાંતો છે. બરાબર છે. બરાબર,
આ છેલ્લા બે એના સિદ્ધાંતો પણ તમે યાદ રાખી શકો. બરાબર છે. બધા પક્ષકારો જે છે એના હિતોનું સંવર્ધન કરવાનું, એટલે કે એના હિતો જાળવવાના. પછી એ લેણદાર હોય કે પછી ડિબેન્ચર હોલ્ડર હોય કે પછી એ શેર હોલ્ડર હોય કે પછી વોટ એવર ધ સ્ટેક હોલ્ડર, જેનું આપણામાં હિત છે એ બધાના હિતોનું સંવર્ધન કરવું, એ રીતે કંપની ચલાવવી જોઈએ. બરાબર છે. અને બધાને લાભ થાય, આપણી યારે જે જોડાય છે એને લાભ થવો જોઈએ, પછી એ ગમે તે હોય. બરાબર, મેં હમણાં કીધું એ પ્રમાણે વોટ એવર ધ સ્ટેક હોલ્ડર, એને લાભ થવો જોઈએ. તો એ રીતે કંપનીનું શાસન કરવું જોઈએ. તો આ રીતે જ્યારે કંપનીનું શાસન કરવામાં આવે, આવા બધા પગલાઓ જ્યારે લેવામાં આવે, અથવા આવી બધી બાબતો જે આપણે જોઈ, બરાબર, એ બધી બાબતોને જ્યારે અનુસરવામાં આવે, ત્યારે એને કહેવાય છે કન્સેપ્ટ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ, અથવા એને કહેવાય છે ફિલોસોફી ઓફ કોર્પોરેટ ગવર્નન્સ. તો આ રીતે આપણે કોર્પોરેટ ગવર્નન્સ છે એને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકીએ. બરાબર છે. હવે કેટલાક પ્રશ્નો હું તમને તમારી માટે આપું છું. બરાબર, એ બધા ખાલી વાંચવાના છે. એમાં લખો, ટૂંક નોંધ લખો. બરાબર, કલમ 49 મુજબ કોર્પોરેટ ગવર્નન્સ ની જરૂરી વિગતો. પછી ICSI અને કોર્પોરેટ ગવર્નન્સ. ત્રીજું, વૈશ્વિક અને ભારતીય કોર્પોરેટ ક્ષેત્રે થયેલા કૌભાંડો અથવા સ્કેન્ડલ. બરાબર, આ 3 પ્રશ્નો તમારે જાતે તૈયાર કરવાના છે. બહુ ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર, એટલા માટે આપણે અહીંયા લેતા નથી અને એમાં કાંઈ ભણાવવાનું નથી, ખાલી તમારે એની વિગતો છે એ યાદ રાખવાની હોય છે. બરાબર, એટલે આ 3 પ્રશ્નો તમે જાતે તૈયાર કરજો. બરાબર છે. બરાબર, એમાં પહેલો છે કલમ 49 મુજબ કોર્પોરેટ ગવર્નન્સની જરૂરી વિગતો. 49 કલમ છે, એમાં કોર્પોરેટ ગવર્નન્સ માટે શું કહેવામાં આવ્યું છે એની વિગત તમારે અહીંયા ડીટો ટુ ડીટો લખવાની હોય છે. પછી ICSI અને કોર્પોરેટ ગવર્નન્સ. ICSI છે અને કોર્પોરેટ ગવર્નન્સ માટે શું કીધેલું છે. બરાબર, આપણે જે બધી બાબતો ચર્ચા કરી એ જ બધી બાબતો એમાં છે. બરાબર છે. અને વૈશ્વિક કોર્પોરેટ લેવલે, એટલે કે આખા વિશ્વનું જે કોર્પોરેટ વર્લ્ડ છે એની અંદર જે સ્કેન્ડલો થયા એના કેટલાક એક્ઝામ્પલ તમારે આપવાના છે. એ બહુ ટ્રેડિશનલ જે છે એ તમારે આપવા, એમાં કંઈ બહુ ખાસ નથી. અને ભારતની અંદર જે કંપનીઓના જે ગોટાળા અથવા સ્કેન્ડલ્સ, કૌભાંડો છે એને પણ તમારે કેટલાક એના એક્ઝામ્પલ લખવાના છે. તો એ પણ બહુ રૂટીન છે. 1-2 જે તમને યાદ રહે એ તમે એમાં લખી શકો. તો આ 3 પ્રશ્નો તૈયાર તમારે જાતે કરવાના છે. આ ટૂંક નોંધના રૂપમાં અથવા નાના પ્રશ્નના રૂપમાં પરીક્ષામાં પૂછી શકાતા હોય છે. ઓકે, તો આ સાથે આપણે અહીંયા આ ચેપ્ટર છે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.